લેસન નંબર 6 માં આપણે અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. એ અંતસ્થ રચનાની અંદર અત્યારે આપણે પેશીઓનો અભ્યાસ કરીએ છીએ કે સમાન ઉત્પત્તિ સ્થાન અને સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવી કે સમાન ઉત્પત્તિ સ્થાન અને સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિની અંદર બે પ્રકારની પેશી જોવા મળે. વનસ્પતિના જે કોષો છે એ કોષોના કોષ વિભાજનના ગુણધર્મને અનુલક્ષીને બે પ્રકારની પેશી જોવા મળે, જેને વર્ધનશીલ પેશી તરીકે અને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે વનસ્પતિ પેશીના કોષો એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય, જે વનસ્પતિ પેશીના કોષો વિભાજન પામી અને નવા કોષોનું સર્જન કરી શકતા હોય એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. અને જે વનસ્પતિ પેશીના કોષો એ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે, એટલે કે કોષ વિભાજન ન પામી શકે, તો એ વનસ્પતિ પેશીને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. તો પેલા લેક્ચરની અંદર આપણે વર્ધનશીલ પેશીનો અભ્યાસ કર્યો. આ લેક્ચરની અંદર આપણે હવે જે સ્થાયી પેશીઓ છે એ સ્થાયી પેશીઓનો અભ્યાસ કરશું કે સ્થાયી પેશીઓના કોષો છે એ ફરીથી વિભાજન પામતા નથી. સ્થાયી પેશીના જે કોષો છે એ કોષ વિભાજન પામતા નથી. સ્થાયી પેશીઓના બધા જ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ સરખા હોય. સ્થાયી પેશીના બધા જ કોષોની રચના સરખી હોય અને એના કાર્યો સરખા હોય. તો એવી સ્થાયી પેશીને સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. સ્થાયી પેશીના પણ પાછા પ્રકાર પડે છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો જે સ્થાયી પેશીમાં બધા જ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોય એ સ્થાયી પેશીને સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. જે સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે અને જે સ્થાયી પેશી છે એ જુદા જુદા પ્રકારના કોષોથી બનેલી હોય એને જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં સ્થાયી પેશીમાં બધા જ કોષો છે એ સમાન હોય તો એને સરળ સ્થાયી પેશી કહેવાય. અને કોષો છે, સ્થાયી પેશીમાં કોષો છે એ જુદા જુદા પ્રકારના હોય, વિવિધ પ્રકારના હોય તો એને જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે. આપણે પેલા સરળ સ્થાયી પેશી છે એની વાત કરશું. તો સરળ સ્થાયી પેશીમાં એક મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશીનો સમાવેશ થાય. કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી છે એ આ સરળ સ્થાયી પેશીના ઉદાહરણ છે કે મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલકોણક છે એ સરળ સ્થાયી પેશીના ઉદાહરણ છે. સૌથી પહેલા આપણે મૃદુતક પેશીની વાત કરીએ તો એનું નામ છે મૃદુ. મૃદુ એટલે પોચું અથવા સોફ્ટ. તો જે પેશીના કોષો સોફ્ટ હોય, મૃદુ હોય, પોચા હોય એ વનસ્પતિ પેશીને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે. મૃદુ એટલે પોચું અથવા સોફ્ટ. તો જે વનસ્પતિ પેશીના કોષો
એકદમ સોફ્ટ હોય, એકદમ મૃદુ હોય, કોમળ હોય, પોચા હોય, એને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે. તો આ મૃદુતક પેશી છે એ વનસ્પતિના અંગોની અંદર જુદા જુદા ઘટકો બનાવે. મૃદુતક પેશી એ વનસ્પતિના અંગોની અંદર જુદા જુદા ઘટકો બનાવે. મૃદુતક પેશીના કોષો કેવા હોય? તો કે એ સમવ્યાસી હોય, એટલે કે એક સરખો વ્યાસ ધરાવતા હોય. આકારમાં એ ગોળાકાર હોય, અથવા અંડાકાર હોય, અથવા વર્તુળાકાર હોય, અથવા એ બહુકોણીય હોય, કે સમવ્યાસી હોય, એક સરખો વ્યાસ ધરાવતા હોય, એ ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર, અથવા બહુકોણીય, અથવા એ બહુકોણીય હોય. એની કોષ દિવાલ છે એ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય. એ પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે. આ કોષો ગાઢ રીતે સંકળાયેલા હોય, કે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. આ કોષોની ગોઠવણી એ એકદમ નજીક નજીક થયેલી હોય, એની વચ્ચે જગ્યાનો અભાવ હોય, એટલે કે ગાઢ રીતે સંકળાયેલા હોય, અથવા ઓછો આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. આંતરકોષીય અવકાશ શબ્દને આપણે સમજી લેવું પડશે, કેમ કે આ શબ્દ આ પાઠની અંદર, આ પેશીઓની અંદર વારંવાર આવશે. તો 3 શબ્દ છે. એક આંતર શબ્દ છે, એક કોષીય શબ્દ છે, અને એક અવકાશ શબ્દ છે. અવકાશ એટલે તો આપણે સમજીએ કે અવકાશ એટલે જગ્યા. અને અગાઉ આપણે વાત કરી એમ આંતર એટલે વચ્ચે. તો કોષોની વચ્ચે જે જગ્યા રે, કોષોની વચ્ચે જે જગ્યા રે, કોષો જ્યારે છૂટાછવાયા ગોઠવાય ત્યારે એક કોષ અને બીજા કોષની વચ્ચે સ્પેસ હોય, અવકાશ હોય, ખાલી જગ્યા રહેલી હોય. તો કોષો વચ્ચે રહેલી જે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાને કોષો વચ્ચે રહેલી એ કોષોની ગોઠવણી ઉપર આધાર રાખે. કોષો જો ગાઢ રીતે સંકળાયેલા હોય, ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, તો આંતરકોષીય અવકાશ ન જોવા મળે, એટલે કે કોષો વચ્ચે જગ્યા ન જોવા મળે. અને કોષો જો છૂટાછવાયા ગોઠવાયેલા હોય, તો કોષો વચ્ચે જગ્યા રહેલી હોય, અને આ કોષો વચ્ચે રહેલી જે જગ્યા છે એને આંતરકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે. કે મૃદુતક પેશીના કોષો એ વનસ્પતિ અંગોની અંદર જુદા જુદા ઘટકો બનાવે. મૃદુતક પેશીના કોષો એ એક સરખો વ્યાસ ધરાવતા હોય, કે સમવ્યાસી હોય. એ આકારની અંદર વિવિધતા ધરાવે, ક્યારેક ગોળાકાર જોવા મળે, તો ક્યારેક અંડાકાર જોવા મળે, તો ક્યારેક વર્તુળાકાર જોવા મળે, તો ક્યારેક એ બહુકોણીય છે એ બહુકોણીય જોવા મળે. એની કોષ દિવાલ છે એ પાતળી હોય અને સેલ્યુલોઝથી બનેલી હોય. એ ગાઢ રીતે સંકળાયેલા હોય, કે ઓછા પ્રમાણમાં આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. મૃદુતક પેશી છે એ 3 કાર્ય સાથે વનસ્પતિમાં સંકળાયેલી છે. એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, એ સંગ્રહનું કાર્ય કરે, અને કેટલાક પદાર્થોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે. કે મૃદુતક પેશી એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ એટલે કે ખોરાકનો સંગ્રહ, અને કેટલાક દ્રવ્યોનો સ્ત્રાવ કરવાનું એ કાર્ય કરે. સરળ સ્થાયી પેશીનું બીજું ઉદાહરણ એ સ્થૂલકોણક પેશી છે. એનું બીજું ઉદાહરણ એ સ્થૂલકોણક પેશી છે. આ સ્થૂલકોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓની અંદર વધારે જોવા મળે. દ્વિદળી વનસ્પતિઓની અંદર એ અધિસ્તરની નીચેના સ્તરોની અંદર આવેલી હોય.
અધિ એટલે ઉપર, અધિ શબ્દનો અર્થ થાય ઉપર, અને અધિસ્તર એટલે ઉપરનું સ્તર. વનસ્પતિના અંગનું જે સૌથી ઉપરનું સ્તર છે, કે જેને આપણે સ્પર્શ કરીએ છીએ, જ્યારે આપણે વનસ્પતિને સ્પર્શ કરીએ, ટચ કરીએ, ત્યારે જે સ્તરને આપણે ટચ કર્યું એ સ્તર છે એને વનસ્પતિનું અધિસ્તર કહેવાય. તો વનસ્પતિનું જે સૌથી બહારનું સ્તર છે એ અધિસ્તરની નીચેના સ્તરની અંદર એ રહેલી છે. દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોની અંદર એ રહેલી છે. અહીંયા સ્થૂલકોણકની અંદર બે શબ્દ છે, એક સ્થૂલ શબ્દ છે અને એક કોણક શબ્દ છે. કોણ શબ્દનો અર્થ થાય ખૂણો, કોણ શબ્દનો અર્થ થાય ખૂણો. ગુજરાતીમાં એક શબ્દ છે સ્થૂળ, સ્થૂળ શબ્દનો અર્થ થાય જાડું, સ્થૂળ શબ્દનો અર્થ થાય જાડું. જેનું શરીર બહુ જાડું હોય એના માટે આપણે સારી રીતે શબ્દ વાપરીએ તો સ્થૂળકાય છે એમ કહેવાય. બહુ જાડો છે એમ કહીએ તો થોડું ખરાબ લાગે, એટલે સારી ભાષામાં એને એમ કહેવાય કે સ્થૂળકાય છે. કાય એટલે શરીર અને સ્થૂળ એટલે જાડું. તો વનસ્પતિમાં કેવું થતું હોય કે વનસ્પતિ કોષની જે કોષ દિવાલ છે એ શરૂઆતમાં પાતળી હોય, શરૂઆતમાં કોષ દિવાલ છે એ પાતળી હોય. પછી જેમ જેમ વનસ્પતિના કોષની ઉંમર વધતી જાય તેમ તેમ એની કોષ દિવાલ ઉપર જુદા જુદા પદાર્થો છે એ જમા થતા જાય. લિગ્નિન છે, સુબેરિન છે, પેક્ટિન છે, આવા પદાર્થો છે વનસ્પતિની કોષ દિવાલ ઉપર જમા થાય અને એને પરિણામે કોષ દિવાલ છે એ જાડી બની જાય. એને પરિણામે કોષ દિવાલ એ જાડી બની જાય. તો આ કોષ દિવાલ જાડી બનવાની જે ક્રિયા છે એને સ્થૂલન તરીકે ઓળખવામાં આવે, એને સ્થૂલન તરીકે ઓળખવામાં આવે. એટલે કે સ્થૂળ થવાની પ્રક્રિયા કે જાડા થવાની પ્રક્રિયાને સ્થૂલન તરીકે ઓળખવામાં આવે. તો વનસ્પતિ કોષની કોષ દિવાલ ઉપર લિગ્નિન, પેક્ટિન અને સુબેરિન જેવા પદાર્થોની જમાવટ થાય અને એને પરિણામે કોષ દિવાલ જાડી બની આ ક્રિયાને સ્થૂલન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા સ્થૂલ શબ્દ છે એ સ્થૂલનમાંથી લીધો છે, સ્થૂલનમાંથી સ્થૂલ શબ્દ લીધો છે. અને કોણ એટલે ખૂણો, કોણ શબ્દનો અર્થ થાય ખૂણો. તો અહીંયા ખૂણા ઉપર સ્થૂલન છે એ વધારે થયેલું હોય. અહીંયા જે કોષો છે એ કોષોના ખૂણા ઉપર, કોષો જ્યાં એકબીજાના સંપર્કમાં આવતા હોય, કોષ દિવાલો જ્યાં એકબીજાના સંપર્કમાં આવતી હોય એ ખૂણા ઉપર સ્થૂલન વધારે પ્રમાણમાં થયેલું છે. એટલે આ પેશીને સ્થૂલ કોણક પેશી તરીકે, એટલે આ પેશીને સ્થૂલ કોણક પેશી તરીકે ઓળખવામાં આવી. કે મૃદુતક પેશી એટલા માટે કહેતા હતા કે એ પોતે સોફ્ટ છે, મૃદુ છે. અહીંયા સ્થૂલ કોણક પેશી એટલા માટે કહીએ છીએ કે ખૂણા ઉપર સ્થૂલન વધારે થયેલું છે, કોણ ઉપર કે ખૂણા ઉપર સ્થૂલન છે એ વધારે થયેલું છે, એટલે એને નામ આપવામાં આવ્યું સ્થૂલ કોણક. કે સ્થૂલ કોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી છે. એ એક સરખા સ્તરો કે ટુકડાઓની અંદર જોવા મળે. ઘણી વખત અધિસ્તરની નીચે એનું સળંગ સ્તર રહેલું હોય, અધિસ્તરને પેરેલલ જ એક સળંગ સ્તર હોય, અથવા ઘણી વખત એ પેચીસના સ્વરૂપમાં, ટુકડાઓના સ્વરૂપની અંદર એ અધિસ્તરની નીચે રહેલી હોય. તે ખૂણાઓ ઉપર ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષોની બનેલી છે. આપણે જે હમણાં વાત કરીએ કે ખૂણાઓ ઉપર ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષોની બનેલી છે.
અને આ સ્થૂલન છે એ સેલ્યુલોઝથી અથવા હેમિસેલ્યુલોઝથી અથવા પેક્ટિન છે એ પેક્ટિનને કારણે થયેલું હોય. આ સ્થૂલન છે એ કોષ દિવાલ ઉપર જે જુદા જુદા પદાર્થોની જમાવટ થાય તો એમાં પેક્ટિન નામના પદાર્થની જમાવટ થાય અને પેક્ટિનની જમાવટ માત્ર ખૂણા ઉપર જ જે થયેલી હોય, પેક્ટિનની જમાવટને કારણે હોય છે. સ્થૂલકોણક પેશીના કોષો પણ આકારની અંદર વિવિધતા ધરાવે. એ અંડાકાર હોય, એ વર્તુળાકાર હોય, અથવા એ બહુકોણીય અથવા એ બહુકોણીય હોય. ઘણી વખત સ્થૂલકોણક પેશીના કોષો છે એ હરિતકણો ધરાવતા જોવા મળે અને જ્યારે હરિતકણો ધરાવતા હોય ત્યારે એ વધારાના ખોરાકનો સંગ્રહ કરે. ત્યારે એ વધારાનો જે ખોરાક છે એ વધારાના ખોરાકનો એ સંગ્રહ કરે. એમાં આંતરકોષીય અવકાશનો અભાવ છે. સ્થૂલકોણક પેશીના કોષોની અંદર આંતરકોષીય અવકાશ છે એ આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળે. જે કુમળા પ્રકાંડ છે, તરુણ પ્રકાંડ છે, પછી પર્ણનો જે પર્ણદંડ છે, એવા ભાગોની અંદર એવા વિકાસ પામતા ભાગોની એ યાંત્રિક આધાર આપવાનું, મિકેનિકલ સપોર્ટ આપવાનું કાર્ય કરે. સ્થૂલકોણક પેશી છે એ કુમળા પ્રકાંડની અંદર અને પર્ણના પર્ણદંડની અંદર જોવા મળે અને એ યાંત્રિક આધાર આપવાનું વનસ્પતિની અંદર વનસ્પતિ અંગની અંદર એ કાર્ય કરે. તો પેલો પ્રકાર આપણે મૃદુતક જોયો, બીજો પ્રકાર છે એ આપણે સ્થૂલકોણક જોયો. હવે સરળ સ્થાયી પેશીનો જે ત્રીજો પ્રકાર છે એ દ્રઢોતક પેશી છે. દ્રઢોતકની અંદર મુખ્ય જે શબ્દ છે એ દ્રઢ શબ્દ છે. દ્રઢ શબ્દના અર્થનો તમને ખ્યાલ હશે. દ્રઢ એટલે મજબૂત, દ્રઢ એટલે મજબૂત, જેને આપણે હાર્ડ કહીએ, ઇંગ્લિશમાં જેને હાર્ડ તરીકે ઓળખવામાં આવે. તો આ પેશીના કોષો છે એ મજબૂત છે અને વનસ્પતિના અંગોને પણ એ મજબૂતાઈ આપે છે, એટલે એને દ્રઢોતક પેશી તરીકે ઓળખવામાં આવે. કે આ પેશી છે એ લાંબા, પાતળી અને લિગ્નિનનું સ્થૂલન પામેલી કોષ દિવાલ ધરાવતા હોય અને સાંકડા કોષોની બનેલી છે. કે આ પેશી છે એ લાંબા, પાતળી અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલ ધરાવતા સાંકડા કોષો છે એ સાંકડા કોષોની બનેલી છે. એ થોડા કે ઘણા ગર્ત ધરાવે. ગર્ત એટલે ખાડા, ગર્ત એટલે ખાડા ધરાવે. એ આ પેશીના કોષો છે એ સામાન્ય રીતે મૃત અને જીવરસ વગરના છે. આ પેશીના કોષો મૃત હોય, એની અંદર કોષરસનો કે જીવરસનો અભાવ જોવા મળે. એની રચના, એની ઉત્પત્તિ અને એના વિકાસની જે વિવિધતા છે એને આધારે દ્રઢોતક પેશી છે એના બે પ્રકાર પડે. એટલે દ્રઢોતક પેશીની અંદર બે પ્રકારના કોષો જોવા મળે. એક તંતુઓ જોવા મળે અને બીજા કોષો જોવા મળે. એ કોષોને અસ્થિ કોષો તરીકે ઓળખવામાં આવે અને જે તંતુઓ છે એને દ્રઢોતક તંતુ તરીકે ઓળખવામાં આવે. કે આ પેશી એ લાંબા, પાતળી અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષ દિવાલ ધરાવતા અને સાંકડા કોષોની બનેલી છે. એ થોડા કે ઘણા ગર્ત એટલે કે નાના ખાડાઓ ધરાવે છે. આના કોષો છે એ સામાન્ય રીતે મૃત હોય, જીવરસ વગરના હોય. જીવરસ ન હોય એટલે કોઈ જૈવિક ક્રિયાઓ છે એની અંદર ન થાય, અને જૈવિક ક્રિયાઓ ન થાય એટલે કે એને મૃત કોષ તરીકે ઓળખવામાં આવે. રચના, ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે દ્રઢોતક પેશીમાં બે પ્રકારના કોષો જોવા મળે. એક દ્રઢોતક તંતુઓ જોવા મળે અને અસ્થિ કોષો છે
એ અસ્થિકોષો જોવા મળે. તંતુઓ છે એ પાતળી દિવાલવાળા, લંબાયેલા અને અણીવાળા હોય. તંતુઓ છે એ પાતળી દિવાલવાળા, લંબાયેલા એટલે કે લાંબા અને અણીવાળા હોય. સામાન્ય રીતે વનસ્પતિના જુદા જુદા વનસ્પતિના જુદા જુદા ભાગોની અંદર એ સમૂહની અંદર આવેલા હોય. અષ્ટિકોષો છે એ ગોળાકાર હોય અથવા અંડાકાર હોય કે નળાકાર હોય અને ખૂબ જ સાંકડો અવકાશ, એટલે એની અંદર વચ્ચે જગ્યા છે ખૂબ જ ઓછી હોય, એટલે કે સાંકડા અવકાશ ધરાવતા અતિશય સ્થુલિત અને મૃત કોષો છે. એની કોષ દિવાલ ઉપર પુષ્કળ પ્રમાણમાં સ્થુલન થયેલું હોય, એટલે કે અતિશય સ્થુલિત મૃત કોષો છે. એ સામાન્ય રીતે કાચલાના ફલાવરણની અંદર જોવા મળે, એટલે કવચ ધરાવતા જે ફળ છે એના ફલાવરણની અંદર જોવા મળે. જામફળ છે, પછી નાશપતી છે, ચીકુ છે, એવા જે ફળનો ગર પ્રદેશ છે, એટલે કે એવા જે ફળનો મધ્ય ભાગ છે. ગર એટલે વચ્ચે રહેલો ભાગ અથવા મધ્યમાં રહેલો ભાગ. તો કવચયુક્ત ફળના ફલાવરણની અંદર જામફળ, નાશપતી અને ચીકુ જેવા ફળના મધ્ય પ્રદેશમાં કે ગર્ભ પ્રદેશમાં, અને સિંબી વનસ્પતિ છે એના બીજા વર્ણની અંદર અને ચાના પર્ણની અંદર એ જોવા મળે. આ દ્રઢોતક પેશી છે એ વનસ્પતિના અંગોને યાંત્રિક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે. તો આજે આપણે સરળ સ્થાયી પેશીની વાત કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે જટિલ સ્થાયી પેશીઓ છે એ જટિલ સ્થાયી પેશીઓની વાત કરશું.